ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના 5 પત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. આપ સૌને સૌપ્રથમ a very good morning અને એક very good morning કહેતા નાતાલની સલામ, નાતાલની અને બેસતા વર્ષની સોનેરી સલામ પણ પાઠવું છું. આજે ભરૂચ શહેરના સૌ ભક્તો, ભાઈઓ, બહેનો અને વિશેષ રીતે બાળ મિત્રોને નાતાલનો સંદેશ, નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગબાનની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ. બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા, નાતાલનો સંદેશ આપવા. અને નાતાલનો સંદેશ એટલે બાળ ઈસુનો જન્મદિવસ. બાળ ઈસુ જેઓ આપણને શાંતિ, પ્રેમ, આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે, એ શાંતિ, પ્રેમ, આનંદની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ, શાંતિ અને જીવનનો અનુભવ થાય. સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આવ્યા અંધકારનો નાશ કરવા, પાપનો નાશ કરવા, મૃત્યુનો નાશ કરવા. તો સૌને આ આશાનો સંદેશ, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ આપવા માટે જ અમે આ જીવન ક્રીબ લઈને, જીવન ગબાન લઈને ભરૂચ શહેરમાં ફરવાના છીએ. સૌને ફરી એકવાર નાતાલની શુભેચ્છાઓ અને નાતાલ તેમજ બેસતા વર્ષની સોનેરી સલામ. ગોડ બ્લેસ ઓલ ઓફ અસ. થેન્ક યુ.